મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું નાળિયેરનો લસકો. તો આ આપણે નાળિયેર લીધું છે. આ નાળિયેર આપણે આને વધેરી નાખ્યું છે અને આ નીચેની જે સાલ આવે એ આપણે બધી કાઢી નાખી છે આ રીતે. તો એક આપણે નાળિયેર લીધું છે અને આપણે આ અડધો કપ ખાંડ લીધી છે અને આ કાજુ અને બદામની કતરણ છે અને આ ગુંદર લીધો છે આપણે 2 ચમચી અને આ તૂટી ફૂટી છે અને આ એલચી અને જાયફળ છે અને આ મિલ્ક પાવડર છે. આ આપણે દૂધ લીધું છે પોણો કપ અને આ ઘી લીધું છે. તો આ નાળિયેર છે અને આપણે ખમણી લેવું. તો આપણે આ ખમણી લીધી છે. તો આને આપણે ખમણી લેવું. આ રીતે આપણે ખમણી લેવાનું છે. આપણે આમ ખમણી લેવાનું છે. તો આ નાળિયેર આપણે ખમણી લીધું છે આ રીતે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું. ને આમાં આપણે ઘી નાખશું. આપણે 3 ચમચી આમાં ઘી લીધું છે. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ગુંદર તળી લેશું. આ તળાઈ ગયો છે. હવે આપણે કાઢી લઈશું આને. તો હવે આપણે આ ખમણેલું નાળિયેર છે એ આમાં આપણે નાખશું અને શેકી નાખશું આને. તો આને આપણે ઘીમાં શેકવાનું છે. આને આપણે મીડિયમ તાપે શેકવાનું. ધીમો હાવ ગેસ રાખી અને શેકવાનું આને. તો હવે આપણે આમાં દૂધ નાખશું. અને હવે આપણે મોરસ નાખશું આમાં. હવે આપણે આને સડવા દેશું. તો હવે આપણે આને જોઈ લેશું. તો આપણે હવે આ મિલ્ક પાવડર નાખશું આમાં. તો આપણે આને ઘડીક સડવા દેશું. આપણે 5-10 મિનિટ આને આમ હલાવ્યા રાખવાનું છે.
તો આપણે આ એલચી અને જાયફળ નાખશું. અને આ કાજુ બદામ નાખશું આપણે. આ તૂટી ફૂટી નાખશું. આપણે ઉપવાસ હોય તોય આપણે આ નાળિયેરનો લસકો આપણે ઉપવાસમાં બનાવી અને ખવાય, બહુ સરસ લાગે. તો હવે આપણે આ બની ગયો છે, આપણે નીચે ઉતાર લેશું. આને આપણે ઘડીક ઠંડુ થવા દેશું અને પછી આપણે આ ગુંદર નાખશું, ઠંડુ થઈ જાય પછી. હવે આપણે આ ગુંદર આમાં ભેળવી દેશું. હવે આપણે આને આ બધું મિક્સ કરી દેશું. તો હવે આપણે સર્વ કરશું. તો આ કાજુ ને બદામ સર્વ કરશું આપણે. આ તૂટી ફૂટી છે એ સર્વ કરશું. આ ધરાક સર્વ કરશું આપણે. અને કાજુ બદામ સર્વ કરશું. અને આ નાળિયેર છે એ સર્વ કરશું આપણે. તૈયાર છે નાળિયેરનો લસકો. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.